જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો મિત્રો આજે ફરીથી આપણે ગાડી લઈ અને જઈએ છીએ બાંસવાડા, બરાબર। તો ગાડી ભરી અને આપણો ભાઈબંધ અરવિંદ આવતો રહેલો છે જુઓ, અને હવે બે જણા જઈએ છીએ રાજસ્થાન બાંસવાડા છે, તો આપણે ગાડી ખાલી કરવાની છે। તો આજ તો બીજી ગાડી છે, ગઈકાલે આપણે ગાડી લઈને ગયા હતા, એ ગાડી બીજી છે અને આજે બીજી ગાડી છે, બરાબર। તો બાકી ટાટાની જ ગાડી, मतलब કે બીજી ગાડી એમ। તો આજે ફરીથી ભરી નીકળી ગયા છીએ। તો આજની તમને જર્ની બતાવું, રાજસ્થાનની જર્ની આપણી કેવી રહેશે, બરાબર। તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો બે જણા ફાઇનલ નીકળી ગયા છીએ। જય બાબારી। વાગવામાં વાગી જાય હોતનારના 6 વાગી જાય, 6 વાગે નીકળ્યા છીએ આપણે બાંસવાડા। હવે કેટલા વાગે પહોંચીએ છીએ એ કોઈ નક્કી નહીં। પ્રોપર બાંસવાડા જવાનું કે બાંસવાડા કહો તો સાગવાડા બાંસવાડા પહેલા છે, मतलब બેમાં કોઈ પણ જગ્યાએ હોય તો એ જગ્યાએ જવાનું છે। બાકી જવાનું તો છે રાજસ્થાનમાં જ, બરાબર। તો રતનપુર બોર્ડરથી જવાનું છે, બરાબર। કેટલા વાગે પહોંચીએ છીએ, કેટલા વાગે રિટર્ન થઈએ છીએ એ બધું તમને બતાવી। તો હાલ રૂનીથી આગળ નીકળી ગયા જુઓ। તો આપણે કોળા બાર નીકળ્યા અને હવે ગાડી ચલાવવાનો નંબર આપણો આવી ગયો છે। તો હવે આપણે ગાડી ચલાવીશું। તો અરવિંદને ઊંઘ ચડી છે, કેમ કે ગઈકાલ રાતનો એને ઉજાગરો હતો અને દાડે પાછો ગાડી ભરવા ગયો હતો, એટલે ઊંઘવાઈને મળી નહીં, એટલે હવે એ ઊંઘશે અને આપણે ગાડી ચલાવીશું। તો આ બાજુ જુઓ, હવે આપણે બેસી જઈએ સ્ટેરિંગ ઉપર, ભગવાન માતાજીનું નામ લઈ। જય 12 બીજના ધણી। ગાડી ચલાવવા માટે તાકાતની જરૂર ના પડે, જીગરની જરૂર પડે, બરાબર। જીગર હોય એ માણસ આવડી મોટી ગાડી ચલાવે, બાકી તાકાત તો ગમે તેવી હોય, કોઈ ફોર્મમાં ના આવે આ ગાડીની અંદર। તાકાત તો આ ગાડી ઓટોમેટિક કરે, ખાલી આપણામાં જીગર હોવી જોઈએ, સ્ટીરિંગ પકડવાની। સ્ટીરિંગ પકડો ને એટલે ઓટોમેટિક ગાડી હેડવા જ માંડે, એટલે સ્ટીરિંગ પકડવા માટે પાછી જીગરની જરૂર પડે, બરાબર। તો તમે ગાડી તો જોઈ જશે, બરોબર નહીં, મેં પાછી ભરેલી ગાડી છે, એટલે જે ડ્રાઈવર હોય છે ઇવન તો જો કે આવડતી જ હોય એટલે કોઈ વાંધો ના આવે। બાકી જેને ના આવડતી હોય ને એ લોકોને નવાઈ લાગે કે આવડી મોટી ગાડી ચલાવવાની જે રીતના ફાવે, જે રીતના ના ફાવે। એટલે જેને આવડી જાય એને તો રમકડું જ લાગે, જેમ કે આપણને તો એવું જ લાગે રમકડું હોય। જોઈ લો તમે, હેડી જાય આસાનીથી। તો આપણે ખેરાલુથી ઈડરવાળા રોડનું કામકાજ ચાલુ છે। તો ડાયવર્જન એવા હોકડા હાલેલા હી ને, જુઓ તમે, ફોમાંથી ગાડી આવે તો ચીબા જવાનું। તો મિત્રો આપણે ઈડર પહોંચી ગયા છીએ। ઈડર પહોંચીને ગાડી ઊભી કરીને જમવાનું જમી અને આવતા રહ્યા છીએ, બરાબર। દાળ બાટી ખાધી પેલી બાજુ, દાળ બાટી ખાઈને આવતા રહ્યા। અને અહીંથી શામળાજી 46 કિલોમીટર છે જુઓ, પિલોડા 28। તો આપણે શામળાજી જવાનું છે, 46 કિલોમીટર છે શામળાજીથી। પછી રતનપુર બોર્ડર જઈશું આપણે, પછી રતનપુર બોર્ડર આવશે એટલે એ રાજસ્થાન ચાલો, બરાબર। તો વ્લોગમાં બને રહેજો। બાકી આ બાજુ આપણે ગાડી બી કરી ગયા હતા જુઓ। તો હવે અરવિંદભાઈ ગાડી ચલાવશે અને આપણે જઈશું સોરી આપણે ઊંઘશું હવે થોડી વાર। તો આ બાજુ જુઓ બોર્ડર આવી ગયા આપણા, રતનપુર બોર્ડર। તો આપણે રાજસ્થાનની અંદર પ્રવેશ કરી દીધો છે, બરાબર। અને રતનપુર બોર્ડર ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ। ઘાટી આવી એટલે અમારી ગાડી હવે વળખા મારવા માંડી છે। તો મિત્રો આપણે સાગવાડા આવી ગયા। આબામાં તો લગભગ 4 વાગે આજુબાજુ આવી ગયા હતા, પણ આવીને સુઈ ગયા હતા। અત્યારમાં હવે ગાડી લગાવી દીધી છે ખાલી કરવા માટે, બરાબર। તો આ બાજુ કોટા ઉપર ગાડી છે, હવે ખાલી કરવા લગાવી દેવાની છે।
બરાબર. તો આપણે રાતે તો કોઈ વિડીયો બનાવ્યો નહીં, જેમ કે રિઝલ્ટ ના આવે એના હિસાબે નહોતો બનાવ્યો. બાકી હવે તમને બધા નજારા બતાવું. તો મિત્રો ગાડી ખાલી કરીને આપણે નીકળી જાય છીએ. તો આબામાં તો આપણે બીજા રોડથી આવ્યા હતા, હવે જવામાં આપણે બીજા રોડથી જઈએ. આપણે જવા માટે હવે નીકળ્યા છીએ સિમલવાળા રહી અને સીધા મોડાસાથી સીધા વડાગામ. બરાબર. તો આ બાજુ અરવિંદભાઈ ચોકલેટ ખાઈ અને ગાડી હેડી જાય છે. જુઓ આવા કોક રસ્તા છે સિંગલ. બરાબર. અને ગોમડા આવી છે. તો આબામાં જે જગ્યાથી આવતા હતા એ જગ્યાએથી તો પહાડી ઇલાકો હતો, મતલબ હોય પહાડી ઇલાકો, પણ એ બાજુ ઘાટ સેક્શન હતા એટલે બહુ મજા આવે જોવાની. તો મિત્રો આપણે પહોંચી જાય છીએ ધનસુરા. બરાબર. ધનસુરા આવી અને હોટલે ભા થઈ ગયા છીએ. જોઈ લો વાગવામાં વાગી ગયા છે 1:30 વાગી ગયો છે. તો હવે જમી લેવું આપણે, હોય જમી અને પછી જઈશું વડાગામ. ધનસુરા પહેલાં ભા થઈ ગયા છીએ અને ગાડીમાં થોડો ગિરીશ ફોડાવવાનો છે. તો ગિરીશ પણ હવે ફોડાઈ નાખ્યો, ગિરીશ ફોડાવવાળો છે એટલે. બરાબર. તો ગિરીશ ફોડાવીને પછી જમી અને પછી નીકળીએ. આ બાજુ ગિરીશ ફોડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જુઓ. હા રેડી. તો આપણે ગાડી કેટલી મોટી છે જુઓ, તમને બતાવી દઉં. આટલાથી મોડી અને શેડ આટલા સુધી છે. જુઓ આટલા સુધી 22 ટાયરી જો ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 આ બાજુ ને 11 પેલી બાજુ, ટોટલ 22 ટાયર. બરાબર. તો ગિરીશ ફોડવાનું કામકાજ ચાલુ છે. ગિરીશ ફોડાઈ રહે પછી જમવાનું જમી લઈએ અને પછી નીકળીએ. તો આ બાજુ ગિરીશ ફોડી છે. તો મિત્રો આપણે વડાગામ આવી ગયા છીએ. વડાગામ આવીને કપચી ભરવાની હતી, કપચી ભરાઈ ગઈ છે આપણી ગાડીમાં. જુઓ તમે, કપચી ભરીને હવે ગાડી બહાર નીકળી છે. અને આ બાજુ જો કપચીનો ઢગલો છે, ત્યાંથી આપણે ગાડી ભરીએ. બરાબર. આ બાજુ બધી ખોણ હા જુઓ, બધી કપચીનું ઉત્પાદન કરી રહ્યા લોકો. બરાબર. તો હવે ગાડી ભરીને હેડ્યા. તો આપણે કોટા ઉપર ગાડી લાવી દીધી છે. તો આપણે હજુ કપચી થોડી ખૂટે છે. બરાબર. 41 ટન ભરવાની છે પણ કપચી થોડી ખૂટે છે. તો આ બાજુ જો જીસીબીથી હવે પાછી ખૂટે એ કપચી અહીંથી ભરીને આપણી ગાડીમાં નાખશી. બરાબર. અને પછી ફરીથી કોટો કરાવશું. તો પેલી બાજુ જુઓ ખોણ થઈ ગઈ આ બધી કપચી કાઢી ને મોટી. તો આપણે ગાડી ભરી અને નીકળી જાય છીએ. બરાબર. તો ગાડી ખાલી કરવાની છે આપણો પાટણથી આગળ કંબોઈ. બરાબર. તો આપણે તો પાટણ ઉતરી જાઉં. અરવિંદ જાહ ખાલી કરવા માટે. બરાબર. હવે પાટણ કેટલા વાગે પહોંચીએ કોઈ નક્કી નહીં હોય, કારણ 6:30 વાગી જાય. બરાબર. તો હવે આટલા આપણે વ્લોગ પૂરો કરી દઈએ છીએ. મળશું હવે આવતીકાલના નવા વ્લોગમાં. બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તો મળશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.